નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જાયસવાલ, ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ ફેકલ્ટી ઓફ કોમર્સ ફ્રોમ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા MS યુનિવર્સિટી। હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું કે ફર્સ્ટ યર બીકોમ હોનર્સની મેરિટ લિસ્ટમાં સ્થાનિક વિદ્યાર્થીઓ, ફક્ત ને ફક્ત સ્થાનિક વિદ્યાર્થીઓ, વડોદરાના લોકલ સ્ટુડન્ટ જે લોકોએ વડોદરા શહેર અને જિલ્લામાંથી ધોરણ 12 પાસ કર્યું છે અને તે લોકોનું નામ નથી આવ્યું, અને તેવા દરેક વિદ્યાર્થી મિત્રોના જે ધોરણ 12માં પર્સન્ટેજ છે તે 50%થી વધારે છે, એટલે કે 50%થી ઉપર છે, તોય છતાં તે લોકોનું નામ નથી આવ્યું અને તે લોકો SC ST તથા OBC અને જનરલ કેટેગરીથી બિલોંગ કરે છે। ખાસ કરીને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ કે જે લોકોનું 50%થી વધારે છે તો છતાં ફર્સ્ટ યર બીકોમ હોનર્સની મેરિટ લિસ્ટમાં નામ નહોતું, તો તે લોકો માટે ઓલ ગુજરાત સ્ટુડન્ટ્સ યુનિયન AGSU દ્વારા પાછલા 5 દિવસથી યુનિવર્સિટીમાં જે આંદોલન છે અને વિરોધ છે તે કરવામાં આવી રહ્યું છે, અને વાત અને માંગ એક જ છે કે સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા જે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી તે જ યુનિવર્સિટીમાં આપણા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓ વંચિત ના રહી જાય એડમિશનથી, અને સર સયાજીરાવ ગાયકવાડનું અપમાન ના થાય। વડોદરાના વિદ્યાર્થીઓ જે લોકલ વિદ્યાર્થીઓ હતા, ફેકલ્ટી ઓફ કોમર્સમાં 95% જે બેઠકો હતી તે લોકોને આપવામાં આવતી હતી, પરંતુ આ બેઠક ઘટાડીને 69% કરી દેવામાં આવી હતી। એ ફક્ત ને ફક્ત યુનિવર્સિટીના સત્તાધીશોના જે તાનાશાહી જે વલણ છે તેના કારણે અને તેમના નિર્ણયના કારણે। તો અમે દરેક વિદ્યાર્થીઓને કહી રહ્યા છે કે જે આંદોલન ને જે વિરોધ પ્રદર્શન અત્યાર સુધી આપણે કરી રહ્યા છે તેની જે અસર છે કંઈક ને કંઈક ગુજરાત સરકારમાં જોવા મળી ગઈ છે, અને સરકારે હસ્તક્ષેપ હવે કરી દીધું છે કે આ જે નિર્ણય છે તે બદલવામાં આવે અને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે। કંઈક ને કંઈક આ જે નિર્ણય છે એ વહેલી સમયે અને વહેલા જ જે દિવસો છે એમાં આવી જશે। તો હું તેવા દરેક વિદ્યાર્થી મિત્રો કે જે લોકોના 50%થી પણ વધારે આવ્યા હોય તો તેવા દરેક વિદ્યાર્થી મિત્રોને એક રિક્વેસ્ટ કરીશ કે એક ગૂગલ ફોર્મ જે છે અમારા દ્વારા બનાવવામાં આવ્યો છે, એ ગૂગલ ફોર્મની અંદર ફક્ત ને ફક્ત વડોદરા શહેર અને જિલ્લાના જ વિદ્યાર્થીઓ પોતાની માહિતી એમાં ભરી દે, જેમાં વિદ્યાર્થીઓને પોતાનું નામ, સરનેમ, એમનું મોબાઈલ નંબર, એમની મેલ ID અને કેટલા પર્સન્ટેજ તે લોકોએ બોર્ડના એક્ઝામમાં મેળવ્યા છે તે લખવાનું રહેશે। 50%થી વધારે જે પણ વિદ્યાર્થી મિત્રો હશે તે લોકોને આ કાર્ય કરવાનું છે, જેથી આ યાદી અમે સરકારશ્રીના જે પણ જનપ્રતિનિધિ છે તેમને, ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને અમને ત્યાં આપી શકીએ। તો આ જે દરેક વિદ્યાર્થીઓ છે તે લોકોને વહેલી તકે એડમિશન મળી જાય તે અમારી માંગ રહેશે। અને જે પણ વિદ્યાર્થી મિત્રોના 50 અને 50%થી ઉપર આવેલા છે તે કોઈ પણ કેટેગરીથી આવતા હોય, SC ST OBC અથવા કે જનરલ, તે વહેલી તકે પોતાનું જે ફોર્મ છે એ ભરી દે। ફોર્મ ભરવાની જે લિંક છે મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે। નમસ્કાર।